Namaskar, dear friends. Once again, I Jitubhai Mistry heartily welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે આપણું જીવન એક દોડધામભર્યું બની ગયું છે. જાણે અજાણે આપણને તણાવ એટલે કે ટેન્શનનો અનુભવ થાય છે. આ તણાવને કાબૂમાં કરવો બહુ જરૂરી છે. આપણું મન વિચારોથી સતત ઘેરાયેલું રહે છે. મનને જો કાબૂમાં કરીશું તો ટેન્શન આપોઆપ દૂર થઈ જશે. મનને ખુશ કરવું, વધુ પડતા વિચારો છોડી દેવા, વિચારવાનું છોડી દેવું, વધુ પડતું સફળતાની ધારણા કરવી, ટેન્શનનું અવલોકન કરવું. તો ચાલો આપણે આ યુનિટમાં ટેન્શનને કેવી રીતે દૂર કરવું તેના કેટલાક સ્ટેપ્સ આપ્યા છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, કોઈ પણ યુનિટ શરૂ કરીએ એ પહેલાં એક પ્રી ટાસ્ક આપેલી હોય છે, એ સમજવી બહુ જરૂરી છે. તેમાં કેટલાક પ્રશ્નો છે અહીંયા, એને ઓનેસ્ટલી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ અને અવલોકન કરો કેટલું ટેન્શન છે આપણા મનમાં. તો શરૂ કરીએ પ્રી ટાસ્ક. અહીંયા કેટલાક પ્રશ્નો છે, હું એક પછી એક વાંચું છું. ઓનેસ્ટલી તમે એને ટીક કરજો. હાઉ મેની ટાઈમ અ ડે ડુ યુ ઇટ? દિવસમાં તમે કેટલી વાર ખાઓ છો? 1, 2, 3 કે 4? નંબર 2, ડુ યુ ઇટ હેલ્ધી ફૂડ? શું તમે હેલ્ધી ખોરાક ખાઓ છો? યસ, નો કે સમટાઈમ, ક્યારેક ક્યારેક. ત્રીજો પ્રશ્ન, ડુ યુ એવર ગેટ સ્ટમક એક્સ? તમને ક્યારેય પેટમાં દુખાય છે ખરું? ઓફન, ઘણીવાર. સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક. રેરલી, ભાગ્યે જ. નેવર, કદી નહીં. નંબર 4, ડુ યુ એવર ફીલ નર્વસ? ક્યારે નર્વસ થયા છો ખરા? ઓફન, ઘણીવાર. સમટાઈમ્સ, ક્યારેક. રેરલી, ભાગ્યે જ. નેવર, કદી નહીં. હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ? નાઇટમાં કેટલા કલાક ઊંઘો છો? સર્કલ કરો. 4, 5, 6, 7, 8, 9 or 9+. હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી? દિવસમાં કેટલા કલાક અભ્યાસ કરો છો? લેસ ધેન 1, 1થી ઓછો કલાક, 1થી 2, 2થી 3, 3થી 4 અને 4+. ડુ યુ હેવ એની એકેડેમિક પ્રેશર? શું તમને ભણવાનું કોઈ દબાણ છે ખરું? ચિંતા છે ખરી? યસ, ઘણી બધી. નો, બહુ નહીં. સમ, થોડી. 8મો પ્રશ્ન જુઓ. ડુ યુ ફીલ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? કોઈ દબાણ છે ખરું માતા પિતા તરફથી, કુટુંબ તરફથી અથવા કામથી? યસ, નોટ મચ કે સમ. ડુ યુ એવર ગેટ્સ હેડેક? ક્યારેય માથાનો દુખાવો થયો છે ખરા? ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. ડુ યુ પ્લે એની સ્પોર્ટ્સ ઓર ડુ યુ એની એક્સરસાઇઝ? શું તમે કોઈ રમત રમો છો ખરા? સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ કરો છો ખરા? ઓફન, ઘણીવાર. સમટાઈમ્સ, ક્યારેક. રેરલી, ભાગ્યે જ. નેવર, ક્યારેય પણ નહીં. આ પ્રશ્નનો મિત્રો ઓનેસ્ટલી તમે જવાબ આપશો તો આગળ જે ભણવા જઈ રહ્યા છીએ, મેનેજ યોર સ્ટ્રેસ, તમારા માનસિક તણાવને કાબૂમાં કરો, કેવી રીતે કરીશું એને આજે આપણે અભ્યાસ કરીએ. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક જે પરિવર્તનશીલતા છે એને કેવી રીતે મજબૂત કરી શકાય, એમાં એક સરસ મજાના સ્ટેપ્સ આપણને આ પાઠમાં જોવા મળશે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. મેનેજ યોર સ્ટ્રેસ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર all closely interlinked and always work together. મન, લાગણીઓ
અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલ છે. ઓલવેઝ વર્ક ટુગેધર, હંમેશા કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. પણ જો તમે એને એકબીજાથી અલગ પાડીને સમજવાનો પ્રયત્ન કરશો તો એ વધારે સારી રીતે સમજાઈ જશે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી. તમારી માનસિક ક્ષમતા એ જ તમારી શક્તિ છે, જેનાથી તમે શું કરી શકો છો? ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ રાખો. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તેને તર્કબદ્ધ રીતે વિચારવાની સ્થિતિને બરાબર કેળવો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. શેના માટે જરૂર છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ માટે. વર્ક, કામ માટે. ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક કામો કરવા. વર્કેબલ ઓર્ડર, વિવેકપૂર્ણ. ઓન યોર લાઈફ, નિર્ણયો જીવનમાં લેવા માટે, રચનાત્મક કામો માટે. મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, વિવેકપૂર્ણ નિર્ણયો કરવા માટે, કામ કરવા માટે, રચનાત્મક કામ કરવા માટે. તમને આ તમારી મેન્ટલ કેપેસિટી તમને ચોક્કસ જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે એક વિકલ્પ છે, ચોઇસ છે. કામ ઉપર જાઓ ત્યારે કાં તો ચાલતા જાઓ, કાં તો કાર લઈને જાઓ. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. હકીકત એ છે કે સખત વરસાદ પડતો. યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તમને શરદી થઈ હોય તો ડિસિઝન, તમે નિર્ણય લઈ શકો છો. ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. કાર લઈને જવું વધુ સારું. That would be a rational decision based on the current circumstances. આવી પરિસ્થિતિમાં આવો નિર્ણય કરવો એ ખરેખર વિવેકપૂર્ણ કહેવાય, રેશનલ કહેવાય. માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન છે એ તમારો તાર્કિક, વિવેક અને તાર્કિક ભાગ છે. દેટ હેલ્પ્સ યુ, તમને હેલ્પ કરશે, મદદ કરશે. શેના માટે? મેક અનઇમોશનલ ચોઇસ, ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવશે તમને. સ્ટોર, માહિતીનો સંગ્રહ કરશે. રીટ્રાઈવ ઇન્ફોર્મેશન્સ, જે માહિતી છે, ભૂલાઈ ગયેલી માહિતી, એને બરાબર રીટ્રાઈવ, પાછી મેળવશે. ઓર્ડર, હુકમ કરશે. કેલ્ક્યુલેટ, ગણતરી કરશે. તમારું મન આ બધું કામ કરશે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. મન છે, માઇન્ડ, એ ખરેખર ઇમોશન્સ, એ લાગણીઓનું કાઉન્ટર પાર્ટ, ડુપ્લિકેટ, પ્રતિરૂપ કહેવાય ને. ગુડ એક્ઝામ્પલ, સારામાં સારું એક્ઝામ્પલ. ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. અહીંયા જરા ધ્યાન આપજો. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, આપણું મન અને લાગણીઓ, એના વચ્ચેનું આદાન પ્રદાનનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ એક્ઝામ નર્વ્સ. એ પરીક્ષાનો ભય છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક શક્તિ, હેલ્પ યુ રીટેઇન વોટ યુ હેવ રિવાઇઝ, તમને ચોક્કસ મદદ કરે છે. જે કંઈ પણ તમે રિવાઇઝ કરી હોય, જે કંઈ પણ વાંચ્યું હોય, એને પુનરાવર્તન કરવામાં તમારી મનની શક્તિ ચોક્કસ તમને હેલ્પ કરે છે. યુ નો યોર સ્ટફ, તમારે શું લખવાનું છે એ તમે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ,
પણ તમે એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો છો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે કેવા થઈ જાઓ છો? લાગણીશીલ થઈ જાઓ છો. શેના દ્વારા? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એક તો મુશ્કેલીઓ, અને બીજું ઇમેઝિનિંગ ફેલ્યોર, નિષ્ફળતાની કલ્પના, અને બીજું ડિફિકલ્ટી. આ બેના કારણે આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ પરીક્ષામાં. એટલે શું થાય છે? ઓલ ઓફ એ સડન, અચાનક, કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન, આપણે જે સંગ્રહ કરેલી હોય ને આપણી પરીક્ષાની તૈયારીઓ, ઇઝ નો લોંગર અવેલેબલ, એ બધી શું થઈ જાય? ભૂલાઈ જાય છે, જતી રહે છે. યોર એમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર્સ. તમારી લાગણીઓ તમે જે સ્ટોર કરેલી માહિતી માટે બેડ, અવરોધક રૂપ છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તો મિત્રો, અહીંયા નીચે કેટલાક રસ્તાઓ આપ્યા છે. એને તમે કેવી રીતે રિએક્ટ કરો છો, કેવી રીતે પ્રતિક્રિયા આપો છો, એ આપણે એક પછી એક જોઈએ. તમારે મનમાં પ્રતિક્રિયા કેવી હશે એ વિચારી લેજો. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને લાગે છે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું છે. નંબર 2, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. વારંવાર યાદદાસ્ત જતી રહે છે અથવા વારંવાર ભૂલાઈ જાય છે. ત્રીજી વસ્તુ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ્સ. મનમાં વિચારો ઘણા બધા છે પણ એક ચોક્કસ વિચાર નિર્ણય કરી શકતા નથી, ચોક્કસ વિચાર ઉપર નિર્ણય નથી કરી શકતા. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. તમને ક્યારેક ક્યારેક લાગે છે એવું કે આ દિવસોમાં હું નિર્ણય નથી કરી શકતો. ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ મારા સ્વભાવથી કેવું છે? બિલકુલ અલગ છે, વિપરીત છે. નંબર આગળ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે that you are able to complete quite quickly before. તમારી પાસે કામ તો ઘણા બધા છે, તમે એને પહેલાં ઘણીવાર એ કામ ઝડપથી પૂર્ણ કરી શક્યા છો. નંબર આગળ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ, કામો શરૂ કર્યા છે બટ ડોન્ટ ફિનિશ એની. પણ એમાંથી એકે કામ પૂર્ણ થતા નથી, અધૂરા જ રહેશે. હવે આ બધી બાબતોમાં જો કોઈ એક બાબત ઉપર તમે રિએક્શન આપો છો, પ્રતિક્રિયા, ઇફ યસ, હામાં, દેન ઇટ ગિવ્સ યુ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો સમજી લેજો તમારામાં માનસિક તણાવની એક નિશાની છે, સમજી લો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલો તણાવને સારી રીતે ઉકેલ લાવશો, લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલો તમારો માનસિક ક્ષમતા ઓછી અસર કરશે તમારા માઇન્ડને. ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. નીચેની કસરત તમને ચોક્કસ હેલ્પ કરશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેસિલિયન્સ. તણાવને ચોક્કસ નિયંત્રિત કરવા. રીબેલેન્સ, સંતુલન કરવા યોરસેલ્ફ, તમારી જાતને ચોક્કસ મદદ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, જો તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો સ્ટ્રેસના કારણે, તણાવના કારણે તમારી માનસિક ક્ષમતા જો શરૂ થઈ હોય તો નીચેની કસરત ચોક્કસ તમને તણાવને નિયંત્રિત કરી શકશે, તણાવને સંતુલન કરી શકશે. તો જોઈએ કઈ કઈ એક્સરસાઇઝ આપેલી છે એના ઉપર ફોકસ કરીએ. નંબર 1, સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચાર કરવાનું છોડી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, જ્યારે કામ અને દબાણ વધવા લાગે ને ત્યારે માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે મગજ છે ને
સતત મનમાં એવા જ વિચારો આવે છે. યુ કમ ટુ ધ થોટ, એવો વિચાર મગજમાં આવે છે. આઈ વિશ, કે કાશ, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કાશ મારા હેડમાં અથવા મગજમાં કોઈ એવી સ્વિચ હોય દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ, જેને હું ચાલુ બંધ કરી શકું. ટર્ન ઓફ, બંધ કરી શકું ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મગજમાં બધા વિચારોને મેં બંધ કરી શકું જો મગજમાં આવી કોઈ સ્વિચ હોય તો. ઇટ્સ નોટ ઇઝી દેટ ઇઝી, આ સહેલી વસ્તુ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધુ પડતા વિચારો આવતા હોય તો નીચેની એક ટેકનિક છે, તમને ચોક્કસ હેલ્પ કરશે. કઈ ટેકનિક છે જો? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન સતત તમારી જાતને વારંવાર કહેતા રહો. શું કહેવાનું? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જ્યારે પણ થશે અને જે કંઈ પણ થશે એને હું ફોડી લઈશ. વેન યુ થિંક એબાઉટ એ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે આવા કોઈક સ્ટ્રેસફુલ દિવસનો વિચાર કરો છો ત્યારે, દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે તમારી સામે છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તો કંઈક આવા વિચારો ચોક્કસ તમારા મગજમાં દોડતા હશે. કેવા વિચારો? ઓ માય ગોડ, આઈ હેવ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, એ ભગવાન, મારે ઘણું બધું કામ હજુ બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ, મારે એક્સ કામ બાકી છે, વાય કામ બાકી છે, ઝેડ કામ બાકી છે. આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ શોર્ટેડ આઉટ એઝ વેલ. અરે રે, એ અને બીનું કામ તો હજુ બાકી જ છે કરવાનું. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને એ વાતની સમજણ નથી કે હું આ કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આના માટે મને જમવાનો એટલે ખાવાનો પણ સમય નહીં મળે. બેઝિકલી મૂળભૂત રીતે જોઈએ તો ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝ એટલે મૂંઝવણ. દિવસ શરૂ નથી થતો પણ તમે અત્યારથી જ એવા ટેન્શન મૂંઝવણમાં મુકાઈ ગયા છો. હજુ તો દિવસ શરૂ જ નથી થયો. વોટ ઇઝ હેપનિંગ, શું થશે? ઇઝ ધેટ, એવા વિચારે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, તમારું મન આગળને આગળ દોડ્યા કરે છે. એન્ટિસિપેટિંગ, અને ધારણા કરે છે. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ, કેટલા થાકેલા છો, કેટલા તણાવમાં છો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આગળ જે તમારું કામ પતી ગયું હોય, તમે કેટલા ટેન્શનમાં હશો, થાકી ગયા હશો, એવી સતત તમારા મનમાં ધારણા ચાલુ જ રહેશે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ જે સતત વિચારો છે ને, તરંગી વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી એનર્જી શક્તિને છે ને વીક, નબળી કરી દેશે. એઝ અ રિઝલ્ટ, પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. તમે એક એવા વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરો છો. ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. પહેલાં એનર્જી આખો દિવસ ફૂલ હોય એમ શરૂઆતના સમયમાં સવારે, પણ અડધી એનર્જીથી દિવસ તમારો અહીંયા શરૂ થાય છે. વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે તમે માનસિક રીતે સેટર્ડ, તૂટી જાઓ છો, દિવસના અંતે પડી ભાગો છો. યુ સીમ, તો તમને કેવું લાગે છે? ટુ હેવ પ્રૂવ ધેટ યુ આર રાઇટ ઓલ એલોંગ, કે તમે જે માનતા હતા એ ખરેખર સાચું હતું. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે. યુ ફીલ, તમે એવો અનુભવ કરો છો, ફિઝિકલી ડ્રેઇન, કે માનસિક રીતે તમે બહુ જ ડ્રેઇન, થાકેલા છો એવો અનુભવ થાય છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ્સ ઓફ ધ બિઝી ડે. કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆત થાય સૌથી મેક્સિમમ એનર્જી સાથે,
શરૂ થાય ત્યારે વિચારો, યુઝ ઉપયોગ કરો આ ફ્રેઝિસ શબ્દ સમૂહનો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે, એને હું શું કરીશ? ડીલ કરી દઈશ. એને હું ચોક્કસ, આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં, પડશે એવા દેવાશે. હું ચોક્કસ જે થશે એ ફોડી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ એક મંત્ર છે, યાદ રાખજો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જ્યારે આવું બોલો છો, મારે કોઈ અપેક્ષા નથી, ત્યારે તમે જોજો તમારું શરીર કેવું રિલેક્સ અનુભવે છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, આ જે છે રિલેક્સેશન તમને ચોક્કસ કહેશે, યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. ચોક્કસ તમારી વેસ્ટ થતી કિંમતી એનર્જી તમે બચાવ કર્યો છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી, માનસિક રીતે શાંતિનો અનુભવ થશે. ઇમોશનલી એટલે લાગણીશીલ રીતે અને માનસિક રીતે પરિણામે તમને આનો અનુભવ ચોક્કસ થશે. આગળ જે મિત્રો, સેલ્ફ હિપ્નોસિસ. આત્મસંમોહન કહેવાય ને. તમે જાદુગર જોવા ગયા હોય તો ચોક્કસ તમને હિપ્નોટિઝમ શબ્દ ક્યાંક સાંભળવા મળ્યો હશે જાદુગરના મુખે. હિપ્નોટિઝમ કરવું એટલે સંમોહન કરવું. સ્ટેજ ઉપર બોલાવીને બધા છોકરાઓને હિપ્નોટિઝમ કરી દે અને પછી કે ચલો ડાન્સ કરો, ચલો આ હરકત કરો. હા, દેટ ઇઝ કોલ્ડ હિપ્નોટિઝમ. તો હિપ્નોસિસ પણ માનસિક તણાવ માટે, એના મેન્ટલ રિલીફ માટે બહુ જરૂરી છે. તો અહીંયા એના વિશે આપણે ચર્ચા કરીએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે આત્મસંમોહનનો તમે ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. કસરત નીચે જરા ધ્યાન રાખો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. આંખો બંધ કરીને કરવાથી આ વધુ અસરકારક બનશે. સેટલ બેક ઇન અ ચેર, ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો, ખુરશીમાં બેસી. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. ગણતરી શરૂ કરો. 99 થી 70 ઉલટી ગણતરી શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. શ્વાસોશ્વાસની સાથે ધીમે ધીમે તાલમેલ કરી ગણતરી તમે ચાલુ કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. ફરી પાછું 69 થી 30, 68, 67, 66, 65, 64, 63 એ રીતે. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ. ક્યારે આવું કરવાનું? જ્યારે એક સરસ મજાનો દાદરો તમે નીચે ઉતરતા હોય, એવો અનુભવ કરતાં કરતાં 69 ટુ 30 કાઉન્ટિંગ શરૂ કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. જ્યારે તમે ચાલતા હોય ત્યારે, નીચે ઉતરતા હોય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આ ફીલ કરો. સી બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. અનુભવ કરો એક સરસ મજાની સ્ટેરકેસ, દાદરો. સ્ટ્રેચિંગ, આગળ લંબાઈ જતો હોય, અહેડ ઓફ યુ, તમારી સામે, એવું ફીલ કરો. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. કલ્પના કરો પગથિયા ઉપર ગાલીચો પાથરેલો છે. સો દેટ યોર પ્રોગ્રેસ